જય શ્રી રામ મિત્રો. તો આ છે ડભોડિયા હનુમાન દાદાનું મંદિર કે જે ગાંધીનગર તાલુકામાં ડભોડા ગામમાં આવેલું છે. તો મિત્રો, આ મંદિર ડભોડિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે અને આ મંદિરનો નેવ લુક બનાવ્યો છે મિત્રો. તો એકવાર જરૂર દાદાના દર્શન કરજો. મંદિર બહુ જૂનું છે અને જબરજસ્ત છે હનુમાન દાદાનું. તો મિત્રો, દરેકની મનોકામના પૂરી થાય છે આ મંદિરે. હું તો દર શનિવારે દાદાના દર્શન કરવા જાઉં છું, પણ તમે એકવાર જરૂર મુલાકાત લેજો. તો મિત્રો, મંદિર જોઈ શકો છો તમે કેવું બનાવ્યું છે નવું. અને 1-2-4-2026 રોજ હનુમાન જયંતિ આવી છે મિત્રો. તો મેળામાં જરૂર જજો, કારણ કે આ મંદિરની વાત જ આખી અલગ છે. તમે જોઈ શકો છો મિત્રો, મંદિરમાં દર શનિવારે આટલી ભીડ હોય છે, કારણ કે દર શનિવારે હું જઉં છું એટલે દર શનિવારે આટલી ભીડ જ હોય છે. તો મિત્રો, કેવું કામ થતું હશે પબ્લિકનું. તારે દર શનિવારે પબ્લિક આવતું હોય ને. તો મિત્રો, કોઈને ના જોઈ હોય તો મંદિરની એકવાર દર્શન કરવા જરૂર જજો. તો મિત્રો, આ છે તેલના ડબ્બા 1111 કે જે હનુમાન જયંતિના દિવસે અભિષેક કરવાનો છે તેલના ડબ્બાનો. તો મિત્રો, આ તેલના ડબ્બા તમારે કોઈને જોઈતા હોય તો 1200 રૂપિયામાં મળે છે, જે તમે નોંધાવી શકો છો. આ છે મંદિરનો પાછલો ભાગ મિત્રો. તેલના ડબ્બા તમે જોઈ શકો છો. આ છે મંદિરનો ભાગ મિત્રો, ઉપરનો. જય શ્રી રામ.